જોહાર જય આદિવાસી મિત્રો, હાલ હું ગાળકુવા ગામે છું અને ગાળકુવા ગામ ખાતે હું લાઇબ્રેરીની વિઝિટ કરવા આવ્યો છું. પણ આ લાઇબ્રેરી છે, ટ્યુશન ક્લાસીસ છે કે પછી સ્કૂલ છે, એ અહીંનું વાતાવરણ જોઈને ખબર નથી પડતી. કારણ કે અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે, તો અહીં પ્રાઇમરી સ્કૂલમાં ધોરણ 1 થી 5 ભણતા વિદ્યાર્થીઓ પણ છે. તો એ તમામની માહિતી હું તમારી સાથે પહોંચાડવાનો છું. હું તમને આખી જે લાઇબ્રેરી છે, જે છોકરાઓ છે, તમામની અહીં મુલાકાત કરાવું, બતાવું કે અહીં કઈ રીતનું ચાલી રહ્યું છે. તો વિડીયો પર અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને આ ગાળકુવા લાઇબ્રેરી પછી કહો કે ટ્યુશન ક્લાસીસ કહો કે સ્કૂલ જેવું કહો, એની તમામ માહિતી તમને મળે. તો વિડીયો શેર કરવાનું ચૂકશો નહીં અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. આ તમે વિદ્યાર્થીઓ જોઈ શકો છો, અહીં ધોરણ 1 થી આવે છે અને અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લોકો પણ બેઠા છે, જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. અહીં બહાર ઓટલા પર બેઠા છે, બહાર બેઠા છે અને અંદર પણ છે. આખો દિવસ સ્કૂલમાં ભણીને આવે છે અને સાંજે 7 વાગે એટલે અહીં આ જે લાઇબ્રેરી છે ત્યાં તમામ વિદ્યાર્થીઓ આવી જાય છે અને અહીં રાતે 9 વાગ્યા સુધી તેઓ સ્ટડી કરે છે. એમને અહીં કોચિંગ આપવામાં આવે છે. આ તમામ તમે જોઈ શકો છો. અને આ જે વિદ્યાર્થીઓ છે તે ગાળકુવા સાથે સાથે આસપાસના જે ગામો છે ત્યાંથી પણ આવે છે. આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ અહીં આ રીતે ભણવા માટે આવે છે. ખૂબ જ સુંદર નજારો લાગે છે. અને એક વસ્તુ વિચારવાની રહી કે આ છોકરાઓને પણ ભણવામાં એટલો ઉત્સાહ છે કે આખો દિવસ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી તો સ્કૂલમાં બેસે જ છે, પરંતુ અહીં ફરી સાંજે 7 વાગે આવી જાય છે અને 9 વાગ્યા સુધી બેસે છે. અને અહીં એમને ફ્રી ઓફ કોસ્ટ, એટલે ભણાવવા માટે કોઈ પણ પૈસા એમની પાસે નથી લેવામાં આવતા. તદ્દન અહીં એમને ફ્રીમાં ભણાવવામાં આવે છે, ફ્રીમાં કોચિંગ આપવામાં આવે છે. એક મનમાંથી વિચાર નીકળ્યો કે આપણા સમાજના લોકોને યોગ્ય દિશા નિર્દેશ આપવું જોઈએ, એમનો પાયો મજબૂત કરવો જોઈએ. અને એ વિચાર પ્રેક્ટિકલી તમે સામે જોઈ શકો છો કે અહીં કેટલા બધા વિદ્યાર્થીઓ આવે છે. કયામાં ભણે? છઠ્ઠામાં. તો અહીંયા ક્યારથી આવતા છો? 1-2 મહિનાથી આવતા છો. તો આ બધા છઠ્ઠાવાળા જ છે? બધા છઠ્ઠાવાળા છોકરા. તો ભણવાની મજા આવે અહીંયા? કંટાળો નહીં આવે? કેવું ભણાવે સાહેબ લોકો? સારું. મજા આવે ને બધાને? હા. કયા ગામથી આવો? બધા ગાળકુવાના જ છે? એટલે દમોડી, તમે બે દમોડીના છે? હા. પછી બીજા બધા ગાળકુવાના જ છે? હા. તો ગાળકુવા સાથે સાથે આસપાસથી પણ છોકરાઓ આવે છે. બીજા છોકરાઓને પૂછી લઈએ. આ ભાઈ હજુ નાના છોકરાઓ છે. તો તમે ક્યાંથી આવો? ને બધા કયા ધોરણમાં ભણતા છે? 5મામાં. તો મજા આવતી છે? થાક નહીં લાગે આખો દિવસ ભણીને અહીંયા આવવાનું? કે ચાલો સાંજે 7 વાગે પાછું જવાનું છે તો કંટાળો નહીં આવે? મજા આવતી છે અહીંયા ભણવામાં? ને તમે બધા કયા ધોરણમાં ભણે? તો અહીં જેટલા બેઠા છે એ બધા 5મા વાળા છે. પેલી બાજુ સામે જે બેઠા છે તે 6ઠ્ઠા વાળા છે. અને તમે બધા કયામાં ભણો? એટલે માધ્યમિક ડિપાર્ટમેન્ટ. બધા અહીંયાના જ છે કે આજુબાજુના ગામના? અહીં જેટલા પણ બેઠા છે એ બધા માધ્યમિક વાળા છે, એટલે કે 8 થી 10 સુધીના. અને તેઓ પણ જે આસપાસના દમોડી છે ને બીજા ગામો છે ત્યાંથી આવે છે. તો આખો દિવસ સ્કૂલમાં ભણીને પછી પાછું સાંજે અહીં આવવાનો કંટાળો નહીં આવે? ભણવાની મજા આવતી છે? હા. તમામ વિદ્યાર્થીઓને અહીં ભણવાની ખૂબ મજા આવે છે. એટલે ખબર નથી પડતી આ લાઇબ્રેરી છે કે પછી કોચિંગ ક્લાસ છે કે શાળા છે તે ખબર નથી પડતી. કારણ કે અહીં તમામ ધોરણના વિદ્યાર્થીઓ તમને જોવા મળી જશે. હવે અંદરની પણ તમને મુલાકાત કરાવીએ કે અંદર
કયા ધોરણવાળા છે અને લાઇબ્રેરી કઈ રીતે ચાલે છે. સાથે આ અંદર પણ વિદ્યાર્થીઓ છે. તો તમે બધા કયા ધોરણમાં ભણો? 6-7 બધા ગાળકુવાના જ છે કે આસપાસના ગામોના? આ બધા સાતમા ધોરણમાં. આ જે બેઠા છે તે 6ઠ્ઠા અને 7મા ધોરણવાળા વિદ્યાર્થીઓ છે. અને આ બાજુ અંદર પણ છે, આ નાના છોકરાઓનો ડિપાર્ટમેન્ટ છે. કયામાં ભણો તમે બધા? આ જે છોકરાઓ છે તે 3જા ધોરણમાં અને 4થા ધોરણવાળા છે. એટલે અત્યાર સુધીમાં આપણે 5મા ધોરણવાળા, 6ઠ્ઠા ધોરણવાળા, માધ્યમિકમાં વાળા અને 3જા 4થા વાળાને મળી લીધું. અને આ તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી અહીં ભણવા માટે આવે છે. આખો દિવસના થાકેલા હોવા છતાં પણ સાંજે સમય થાય એટલે ફટાફટ અહીં આવી જાય છે અને કન્ટિન્યુ 9 વાગ્યા સુધી બેસે છે. હવે પેલી બાજુ જે છે તો એ બાજુ લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ છે. તો એ બાજુ જઈએ ને એ બાજુ પણ તમને બતાવીએ કે કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે. હા, કયા ધોરણમાં ભણે તમે બધા? પહેલા બીજા. હા, તમે પહેલા બીજા વાળા સ્કૂલના જે ધોરણના છોકરાઓ છે એ લોકોને પણ જોઈ શકો. સામાન્ય રીતે પહેલા ધોરણના જે છોકરાઓ છે તે તો ઘરેથી સ્કૂલે જવા માટે આળસ કરતા હોય છે, પણ અહીં ઊંધું છે. અહીં તો પહેલા ધોરણના છોકરાઓ પણ સ્કૂલેથી આવીને પાછા ફરી અહીં આવવા માટે ઉતાવળ કરતા હોય છે અને તમામ અહીં બેઠા છે. એટલે એક પહેલા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ આવે છે. આ તમે ટેબલ જોઈ શકો છો. અને અહીં જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે તે લોકો પણ અહીં બેસીને તૈયારી કરે છે. આ એમના એ ટેબલ જોઈ શકો છો. અને અહીં જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એમના પુસ્તકો પણ તમે જોઈ શકો છો પડેલા છે. વનરક્ષકના છે, ભારતનું બંધારણ છે, ગુજરાતી વ્યાકરણ છે અને આ કપબોર્ડ છે. સાથે સાથે અહીં બોર્ડ પણ છે. એટલે તમે આ જે અહીં હાર્દિકભાઈ અને એમના જે સાથી મિત્રો છે એમના દ્વારા જે આ લાઇબ્રેરી ચલાવવામાં આવે છે તો તમે પણ મુલાકાત કરશો તો તમે પણ કન્ફ્યુઝ થઈ જશો કે લાઇબ્રેરી ચાલે છે કે સ્કૂલ ચાલે છે. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે સાથે વિદ્યાર્થીઓ અહીં જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે લોકો પણ અહીં ભણવા માટે આવે છે. અહીં આખું મકાન એમના માટે આપી દેવામાં આવ્યું છે. અને અહીં આ મકાનના કુલ 3 ગાળા છે તો 3 ગાળા તો ફૂલ ભરેલા છે. સાથે સાથે આ ઓટલા પર પણ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો. આ બાજુ આવી જાવ ને. આ જે મેપ છે તે પણ અહીં દિવાલ પર લગાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો મેપ છે, આપણા દેશનો મેપ છે. એટલે તમામ રીતે અહીંના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેના માટેની પણ તમે દરેક પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે, લાઇટિંગથી માંડીને તમામ વસ્તુ. અને આ જે કપબોર્ડ છે એમાં તમે પુસ્તકો પણ જોઈ શકો છો. સાથે સાથે આ જે વિદ્યાર્થીઓ છે એમને પ્રોજેક્ટર દ્વારા પણ ભણાવવામાં આવે છે જેથી કરીને એમને મજા આવે ભણવામાં. અહીંના છોકરાઓ ફક્ત ચોપડી પૂરતું જ નહીં પણ એ લોકોને આ પ્રમાણે આખી ભૂગોળ માટેની જે કીટ છે તે પણ છે જેનાથી એ લોકોને ભણવામાં વધુ સરળતા રહે અને એ લોકોને વધુ ઉત્સાહ રહે અને જાણવાનું પણ મળે. આ તમે ભારતનો મેપ પણ જોઈ શકો છો જેમાં તમામ રાજ્યોના મેપ દર્શાવવામાં આવેલા છે. એટલે દરેક વિદ્યાર્થીને ભણવામાં આળસ ન લાગે અને નવું નવું જાણવાનું મળે એ પ્રકારના પ્રયત્નો પણ અહીં ગાળકુવા લાઇબ્રેરીના જે સંચાલકો છે એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ દરેક જગ્યાએ તમને બતાવી દીધું કે કઈ રીતનું છે. અહીં પણ તમે વિદ્યાર્થીઓને વાંચતા જોઈ શકો છો. અહીં પણ છોકરાઓને તમે ભણતા જોઈ શકો છો. આટલો ઉત્સાહ કોઈ વાર જોવા નથી મળ્યો જેટલો અહીં આવીને જોવા મળે છે કે વિદ્યાર્થીઓનો આટલો બધો ઉત્સાહ ભણવા માટે. તો આ ગાળકુવા લાઇબ્રેરીની મુલાકાત હતી. આવવાનું થાય તો મુલાકાત અવશ્ય લેજો. અને તમારા તરફથી કોઈ પણ પ્રકારની મદદ કરવા ઈચ્છતા હોય તો તેની પણ તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દેવામાં આવશે જેના પર તમે આ જે સંચાલકો છે એમને છોકરાઓને ભણાવવામાં મદદરૂપ થઈ શકો. ગાળકુવા લાઇબ્રેરી જોઈને ખૂબ જ આનંદ થયો અને અહીંના જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીનો ઉત્સાહ જોઈને તો હજુ ખૂબ આનંદ થયો. કારણ કે આખો દિવસ સ્કૂલમાં રહે છે અને સાંજે ફરી પાછા 7 થી 9 અહીં ભણવા માટે આવે છે. અને પહેલાં જ કહ્યું તેમ કે આ લાઇબ્રેરી છે કે પછી ટ્યુશન ક્લાસીસ છે કે સ્કૂલ છે તે જોઈને ખબર નથી પડતી એવું વાતાવરણ છે. અહીંના વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈને એટલો આનંદ થયો છે. મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.